સમાચાર આવી રહ્યા છે રાજકોટથી। રૂપાલાએ ભૈલુ બાપુ અને નિર્માળા બા સાથે બેઠક કરી। પાળિયાદ ધામના ભૈલુ બાપુ અને નિર્માળા બા સાથે તેઓએ બેઠક કરી અને પાળિયાદનું મંદિર કાઠી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે। આવતીકાલે રાજકોટમાં યોજાનાર ક્ષત્રિય સંમેલન પહેલા રૂપાલાની આ મુલાકાત સૂચક માનવામાં આવે છે, કારણ કે આવતીકાલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે। તે પહેલા તેઓ કાઠી સમાજના પાળિયાદના મંદિર ગયા અને અહીં તે આસ્થાનું કેન્દ્ર છે કે જ્યાં કાઠી સમાજ આવે છે। મહત્વનું છે કે કાઠી સમાજમાં ગઈકાલે અને આજે 24 કલાકની અંદર 2 અલગ અલગ ફાટા પડતા જોવા મળી રહ્યા હતા, ત્યારે રૂપાલાએ ભૈલુ બાપુ અને નિર્માળા બા સાથે બેઠક કરી છે। જય વિલાનાથ। આજ રોજ રાજકોટ મુકામે માનનીય શ્રી રૂપાલા સાહેબના નિવાસસ્થાને પૂજ્ય નિર્મળાબા અને દેવલાએ પધરામણી કરી, શુભેચ્છા મુલાકાત લીધી અને આશીર્વાદ પાઠવ્યા। અને ખાસ કરીને જ્યારે રૂપાલા સાહેબનું એવું વ્યક્તિત્વ છે કે એમને આ ધરોહર, આ પરંપરા સાથે ખૂબ જ સારા સંબંધો હોવાથી આજે પૂજ્ય માં દેવલાએ અને બાએ પધરામણી કરી, શુભેચ્છા પાઠવી અને આશીર્વાદ આપ્યો। જય શ્રી રામ। તો વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, છેલ્લા 24 કલાકની અંદર કાઠી સમાજમાં જે 2 ફાટા જોવા મળ્યા તે તો અહેવાલમાં પણ બતાવ્યા। સૌથી મહત્વની બાબત એ છે ને એ જાણવી છે કે આવતીકાલે જ્યારે મહાસંમેલન છે, શું આ પૂર્વ નિર્ધારિત મીટિંગ હતી કે અચાનક રૂપાલા ગયા છે? અક્ષય, આ ખૂબ જ સૂચક અને ખૂબ જ અગત્યની બેઠક છે તે કહી શકાય, કારણ કે જે રીતે કાઠી સમાજની જે આસ્થાનું ધામ છે પાળિયાદ અને પાળિયાદના ગાદીપતિ નિર્મળાબા છે તેઓ અને જે દેવલાઈ છે તેઓ આજે રાજકોટ ખાતે પરસોત્તમ રૂપાલા છે તેના નિવાસ સ્થાને આવ્યા હતા। ભૈલુ બાપુ પણ તેની સાથે હતા અને કાઠી સમાજના અલગ અલગ અગ્રણીઓ છે તેઓ પણ આજે પરસોત્તમ રૂપાલાના નિવાસ સ્થાને ગયા હતા અને તેમને જે નિર્મળાબા છે તેમના દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા છે। એટલે કાઠી સમાજનું આસ્થાનું ધામ છે જે પાળિયાદ, અને એટલા માટે જ તેમના જે ગાદીપતિ જ્યારે તેના ઘરે જતા હોય અને તેના આશીર્વાદ આપતા હોય ત્યારે ખૂબ જ સૂચક અને ખૂબ જ મોટી વાત છે તે કહી શકાય, કારણ કે જે રીતે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ કાઠી સમાજે ગઈકાલે પરસોત્તમ રૂપાલાનું સમર્થન કર્યું હતું અને આજે કેટલાક કાઠી સમાજના અગ્રણીઓ છે તેમના દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે સંતના શરણે જ્યારે પરસોત્તમ રૂપાલા ગયા છે અને પાળિયાદના ગાદીપતિ જ્યારે ખુદ તેના આશીર્વાદ આપતા હોય ત્યારે જરૂરથી પરસોત્તમ રૂપાલા માટે થોડા રાહતના સમાચાર કહી શકાય અને કાઠી સમાજ છે તે ક્યાંક હવે શાંત થઈ જશે તેવું અત્યારે લાગી રહ્યું છે। આ મુલાકાત છે તે ખૂબ જ સૂચક મુલાકાત કહી શકાય અને કાઠી સમાજને એક પ્રકારે હવે પરસોત્તમ રૂપાલાનું સમર્થન મળશે તેવી પણ શક્યતા પૂરેપૂરી જોઈ શકાય છે। જી અક્ષય। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ।